ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવે તે ઉમદા હેતુસર કચ્છ જિલ્લાના ભુજથી ખાવડા રોડ ઉપર વિશાળ વિસ્તારમાં રક્ષકવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યનું 18મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક વર્ષ 2018માં બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વિસ્તાર દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષકવન 9.15 હેક્ટરમાં ફેલાયેલું છે. રુદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડે છે. કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઉભરી આવ્યો છે. ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જરૂરથી મુલાકાત લે છે. જીવનના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહટ નહીં કરવાના વીરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે. રક્ષકવનની અત્યાર સુધીમાં 7 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો અને દેશદાઝની ભાવનાને બિરદાવતું રક્ષકવન કચ્છ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે. કચ્છનું રક્ષકવન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત છે. ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર ડિસેમ્બર 1971માં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરીને રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મનને વળતો પ્રહાર કરવા રનવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. રાષ્ટ્ર પર આવી પડેલી આ આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માંગતા 300થી વધુ વીરાંગનાઓ અને વીર પુરુષોએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરીને એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો. રનવે રિપેર થઈ જતા ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કર્યા વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વીરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો. માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસની થીમ સાથે આ વનને રક્ષકવન નામ આપવામાં આવ્યું હતું. અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળી એવું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. ઓકે, નમસ્કાર. સુરેશ ગોપાલભાઈ છાંગા, કુનરિયા જોત ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું. ખાસ કરીને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ 2018માં જે છે અમારે ત્યાં રક્ષકવનનું નિર્માણ થયું હતું. અને રક્ષકવનનું નિર્માણ એ માત્ર વનના નિર્માણ પૂરતું સીમિત ન રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગયા વર્ષના આંકડાઓ જોતાં અમને લાગે છે કે 1.5 લાખથી વધુ લોકોએ જે છે આ રક્ષકવનની મુલાકાત લીધી છે. કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં આવી રીતે જંગલો ઊભા કરવા અને સ્થાનીય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાનું કામ વન વિભાગ કરી રહ્યું છે. ખૂબ આનંદની વાત છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા બાળકો કે જેમને જે છે અનુગામી પેઢી છે એમણે જે છે પર્યાવરણ સંરક્ષણ કઈ રીતે કરવું અને વન્ય સંપદાઓ છે એને ઓળખવી અને એને કઈ રીતે જે છે જતન કરવું એના માટેનું શિખામણ અને સમજ પણ અહીંથી મેળવતા હોય છે. રક્ષકવનમાં જે છે સ્થાનિય લોકોને જે છે પ્રવાસીઓ આવતા હોય એટલે સ્વાભાવિકપણે જે છે એને રોજગારી માટેનું પણ એક સોર્સ તરીકે આ ઊભું થયું છે. રાજ્ય સરકારની વિવિધ થીમ બેઝ જે છે વનો ઊભા થતા હોય એ પૈકીનું આ થીમ છે એ રક્ષકવનની થીમ છે. જે યુવાનો અહીંયા ફરવા આવે છે તો એમને પણ આ પ્રકારની પ્રેરણા મળે છે. આસપાસના વિસ્તારના યુવાનો જે છે આવી રીતે જે છે સૈન્ય બળોમાં કે અર્ધ સૈન્ય બળોમાં જે છે જોડાવા માટેની તૈયારીઓ પણ જે છે આ વનને જોઈને કરી રહ્યા છે. ઓક્સિજન પાર્ક તરીકે જે છે નિર્માણ થયેલા આ રક્ષકવન માટે જે છે આ વિસ્તાર માત્ર પૂરતું સીમિત ન રહેતા જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને રણોત્સવ દરમિયાન જે છે
રાજ્યભરના અને રાજ્ય બહારથી પણ ઘણા બધા પ્રવાસીઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના માટે જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે. એટલે આ રક્ષક વન ઊભું કરવા પૂરતું સીમિત ન રહેતા એનું સતત મેન્ટેનન્સ અને એ માટેની આખી ટીમ જે છે અહીંયા કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમારા ગામમાં આ પ્રકારનું વન જે છે એ અન્ય ગામોને, અન્ય યુવાનોને અને અન્ય વિવિધ વિભાગોને પ્રેરણા આપી રહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું છે. આભાર.